આપણે બધા ઈશ્વરનું નામ લઈએ છીએ, ભગવાનને માનીએ છીએ, પણ એક વર્ગ એવો છે કે જે કે ભાઈ તમે જોયો ભગવાનને, રામને તમે જોયા, કૃષ્ણને તમે જોયા છે, ને હું મંડી પડ્યા છું. આવું વર્લ્ડ લેવલમાં હાલતું હતું આ છેલ્લા હમણાં લેટેસ્ટ સાયન્ટિસ્ટોના વખતમાં. આ જમાનામાં, આજના યુગમાં કે આપણે બધા વૈજ્ઞાનિકો ભેગા થયા અને એક બાજુ ઈશ્વરની શક્તિવાળા માણસો ભેગા થયા વર્લ્ડ લેવલમાં કે તમે કહો એવી શક્તિ, રામ કયો, કૃષ્ણ કયો, ઈસુ ખ્રિસ્ત કયો, કોઈ પણ ગુપ્ત શક્તિ કયો, એનર્જી, એક એવો પાવર છે, વન કાઇન્ડ ઓફ પાવર. હવે આવી એનર્જી છે અને આમાં માનવાવાળા કેટલા અને ન માનવાવાળા કેટલા આપણે તપાસ કરી લે તો હાઈ લેવલના જે પ્રોફાઇલને ઊંચામાં ઊંચા લેવલ ભણેલા ખરેખર એકદમ બૌદ્ધિક કહેવાય એવા માણસોને કે આપણે મળીને એમાંથી આપણે ગોતી. તો પહેલાં વહેલા માણસો એવું કીધું જીવશાસ્ત્રી, મોટામાં મોટો માણસ, અને એને જીવ વિશે ઝીણા પંખી પ્રાણીનો એટલો બધો એનો અભ્યાસ કરેલો કે એને બતાવેલું કે ભાઈ એની તમારી આખી હિસ્ટ્રી કહી દે. એટલે એને કે તમે ભગવાનમાં માનો છો તો ઈશ્વર કે ભગવાન ઈશ્વર પર એવી ગુપ્ત શક્તિ છે કે જ્યાં સંસ્થાનું, આ દુનિયાનું, આ વર્લ્ડનું, આ બ્રહ્માંડનું કોઈ એવી દિવ્ય શક્તિ છે કે જે એનર્જી એના આપી અને માણસને એની રીતે કે જીવને એની રીતે એની પ્રગતિ કરાવે છે ને એની રીતે એને ભરણ પોષણ બધું તે કરે છે. તો કે તેમાં પ્રૂફ આપો. તો વૈજ્ઞાનિકોના નિયમ હતા, સાબિતી દો. તો કે સાબિતી મેં પહેલાં વહેલા કે તમે કીડી લઈ લ્યો. હવે કીડી એટલી નાની, એને કારણે 10 ગણું વજન તો ઓટોમેટિક ખાંડનો દાણો ઉંચકી શકે. 1 કિલોમીટર દૂરથી સૂંઘી જાય કે ત્યાં ખાંડનો દાણો 1 કિલોમીટર ઉપર ચડી શકે છે કે તમે જુઓ છો કે એ ખીરી એમાં ક્યાં મેસલ પાવર છે, ક્યાં એવી બુદ્ધિ છે, ક્યાં એવી શક્તિ કે એના 10 ગણા વજનની કોણ માણસને કઈ પાવરને કયું દુનિયાનું કઈ. અને તમે તો કહો છો કે ગુરુત્વાકર્ષણ નિયમ બધું હેઠે પડે તો કીડી કેમ હવામાં ઉડી નથી જતી, પંખા પડી જાય, દૂજા પડી જાય, તમે બધા પડો છો. એનો મતલબ એ છે કે આનામાં કોઈક એવી શક્તિ ક્યાંકથી એવી નીકળી છે કે જે શક્તિ વૈજ્ઞાનિકો નથી પૂછે, જે માણસો નથી પૂછી શક્યા, જે કોઈ જાણી નથી શક્યું. આ ઈશ્વરની શક્તિ નહીં તો બીજું મને પ્રૂફ આપો કે એ કીડી એવું દોડ બનાવે છે કે તેને ખબર પડે કે આ એનું 12 મહિનાનો કોઠાર ભણવાનું, આને જમવાનું અનાજ કરી રાખવાનું છે, આ જગ્યાએ એને અનાજ ભરવાનું છે, આ જગ્યાએ એને હોસ્પિટલ છે, આ જગ્યાએ એનું સૈન્યરીય છે, આ જગ્યાએ લડવા માટે છે. તમે બધું વૈજ્ઞાનિક એ ફોટોગ્રાફી નહીં કેમેરા કે એ કીડા મકોડાનું તમે જોયું, પણ એનામાં એવી શક્તિ ને એવી એનર્જી કઈ પૂરી પડે છે. આ તમે નાના પંખીઓને સુગ્રીવનો માળો તમે હાથેથી ચાંદથી બનાવીને વિચાર તો કરો, એ કોણ કરી હાથેથી ન બનાવી શકો તમે. યા બનાવમાં આ પંખીમાં કોને આપ્યું છે કે આ દરેકની સૂંઘોની, દરેકની વાતચીતું, દરેકની લાગણી, દરેકમાં પ્રેમ છે. તમે વાઘને પણ મોઢામાં હાથ નાખો એને પ્રેમ ફેરવથી આપે છે તો એવી એનર્જી એ તો લઈ શકો, કામ કરે છે. એટલે આવી કોઈક એવો પાવર છે કે જે ખરેખર આપણા માણસની બુદ્ધિથી ઉપર છે. એટલા માટે હું એને માનું છું. ભગવાન કહેતો તમને બરાબર છે, તમે અને ઐશ્વર્ય શક્તિ છે તમારે માનવું પડશે કે આ વાત પૂરી થઈ પછી ઓલા બોલાવ્યા, પેલા જીવશાસ્ત્રીને બોલાવ્યા, પછી ગ્રહશાસ્ત્રીને બોલાવ્યા, જેને ગ્રહોનું, બ્રહ્માંડોની આટલા કિલોમીટર દૂર આ છે ને આટલા કિલોમીટર નાની સ્પીડ છે ને આમાં અગ્નિ છે ને ગેસ છે, બધું એને બધું કમ્પ્લીટલી કર્યું. પણ કે તમે કોઈ વિચાર કર્યો કે પૃથ્વીને સૂર્યની વચમાં જો ખાલી 200 કિલોમીટર પૃથ્વી આપણે એની બાજુમાં વહી જાય તો આપણે બળીને ખાક થઈ જાય, કોઈ એની ગરમી સહન ન કરી શકીએ. અને 200 કિલોમીટર જો પાછી વહી જાય તો આપણે કોઈ ઠંડીના બરફના કાંગરા થઈ ગયા હોય કે આપણે કોઈ જીવી. હવે એ નિયમને એ કરી શકે. 3 ભાગમાં પૃથ્વીમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે, છતાંય ગમે ત્યારે હલબલે તમે ગોળ ફરે છે ને આગળ કરે છતાં એનું નિયમન કરનાર નહીં. કાં નથી થતું કે આ કોણ રક્ષણ? કે આટલા હજારો ગ્રહ છે, કાં કોઈ આપણી યારે ભટકાતું નથી. એક ભટકાય તો આપણે આપણે ખેદાન મેદાન થઈ જાય અને આપણા કિલોમીટર છે. હવે આ આખા બ્રહ્માંડનું રક્ષણ કંઈ હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે એ કે આમથેમતું નથી લખ્યું. તમે હવે આજે કહો છે કે આટલા કિલોમીટર સૂર્ય દૂર છે ને ઘણા બધા 1000 વર્ષ પહેલા આપણા ગ્રંથોમાં લખેલું, વાલીઓ બતાવેલું આ પરિભ્રમણ કરે છે સૂર્યની બાજુ, આ બધે દરેક વસ્તુ છે કે એટલે કે આ ઈશ્વરની તાકાત નહીં, ઈશ્વરની ભગવાન નહીં તો કે બીજું શું? તમે વિચાર કરો. પછી પાયલોટને બોલાવ્યો. પાયલોટ કે હું અત્યારે સાધુ સંત થઈ ગયો એ કે જ્યારે કે હું પ્લેન લઈને જતો હતો મારામાં જોયું તો કાંટા નીકળીને પેટ્રોલની ટાંકી લીકેજ થઈ ગયેલી અને નીચે દરિયો અને મારામાં કે 280 મુસાફરો હતા. હું કોઈ દી મેં ભગવાનનું નામ નહોતું લીધું, ઈશ્વરને હું માનતો નહોતો. તેથી મેં કીધું હે પ્રભુ મને નહીં તો મારા માટે હું આથી તારો ભગત થઈ જાય, પણ કમસે કમ આ માણસોને હું બચાવી શકું એવી શક્તિ આપ. તો પેટ્રોલ તો ન આવ્યું પણ દરિયા વચ્ચે ત્યાં એક પુલ બનાવેલો હતો. એ પુલમાં 2 બાજુ એક્સિડન્ટ થયા અને વચમાં જગ્યા પર ન્યાયને પ્લેન ઊભું રાખી દીધું.
પુલની ઉપર. એ કે આ મારો કે આ તારીખને આ બનાવ બનેલો છે. આ કોઈની ઇમ્પોસિબલ છે કે એટ એ ટાઈમે મારું પ્લેટોન ખલાસ થવું, માનું ડોકર ડેવલ વહી જવાનું, અને મારે જગ્યામાં દરિયામાં જગ્યા ગોતવી તો આ પુલના બે જગ્યાએ એક્સિડન્ટ થવું. આ કોઈ ઈશ્વરની તાકાત સિવાય બીજું કોઈ કરી ન શકે. એને બે જગ્યાએ પુલની બે સાઈડમાં પુલ, દરિયામાં પુલ બનાવ્યો હતો, એટલે આ સાઈડમાં એક્સિડન્ટ થઈ ગયો, ન્યાય ટ્રાફિક આવતો બંધ થઈ ગયો. કુદરતી ટ્રાફિક બંધ થઈ ગયો, અને અહીંયા તમારે પ્લેન રોડ કોરો હતો એના મને બે જગ્યાએ બે થઈ ગયા. એ કે આ ઈશ્વરીય શક્તિ નહીં તો કે આ કોઈ એવી શક્તિ, કોઈ એવું ઈશ્વરનું તત્વ એવું કોઈક તત્વ છે કે તમે એને નામ, અને જે માણસો સ્મરણ કરે છે, નામ કરે છે, એ ત્યારે ભગવાન, આપણે શાસ્ત્રમાં કીધું, ભગવાને કીધું છે કે તારા લાયક કે હું છે એ મને ખબર છે, તું ઈચ્છમાં તારા માટે શું યોગ્ય છે, ક્યારે સમયે કેવું યોગ્ય છે હું તને આપીશ. તું અત્યારથી તું બોલી ન કર કે મારું ધાર્યું નહોતું. હમણાં છેલ્લો દાખલો હતો કે એક માણસ અફસોસ કરતો હતો કે મારે પ્લેનમાં કે મારે જવાનું હતું ને કે મારું વહી ગયું, લાન થઈ ગયું ને કદાચ મારે ઘરની ધરબેરાટી કરી નાખીને બીજે દી કોઈ પ્લેનમાં અડકી ગયું અમદાવાદમાં. બીજે દી એના ગુરુજીએ કીધું લે આ તારામાં, હું તને આગલે દી મેં તને સમજાવ્યો હતો કે તારા માટે યોગ્ય છે, જી થયું સારું થતું, હવે આજે લે તને દાખલો. એટલે આ બધી ઈશ્વરની શક્તિને આપણે નામ સ્મરણ આવા તો ઘણા વૈજ્ઞાનિકોને આપ્યા હતા ને કદાચ સવાર થઈ જાય. પણ તમે એક જે હાઈ લેવલને સ્ટડી કરો ને ત્યારે એમ લાગે કે ભાઈ આપણે કાંઈ છીએ જ નહીં આના મનમાં, આમને ખાલી આપણે નામને સ્મરણ કરો. જય ઠાકુર.